જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં ટોપ 100 કરંટ અફેર્સ 2025ના આપણે અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી શકે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ફૂડ પ્લેનેટ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યું છે? જવાબ આવશે સ્વીડનના સ્ટાર્ટઅપ નાઇટ્રોકેપને મળ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2025 ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન કયા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું? કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા. ભારત અને યુએસએની વાયુસેનાની સ્પેશિયલ ફોર્સિસે હાથ ધરેલ પ્રથમ સંયુક્ત યુદ્ધ અભ્યાસનું નામ શું છે? પ્રથમ છે, ખાસ યાદ રાખજો, નામ છે ટાઈગર ક્લો કવાયત. કોની કોની વચ્ચે થઈ? ભારત અને યુએસએની વાયુસેનાની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે થઈ છે. ઓનરરી રેન્ક પ્રમોશન યોજના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે? કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025 કોણે લોન્ચ કર્યો છે? જર્મન વોચ સંસ્થાએ લોન્ચ કર્યો છે. WTO ફિશરીઝ સબસિડી એગ્રીમેન્ટને કેટલા દેશોએ બહાલી આપી છે? 101 દેશોએ બહાલી આપી છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. કઈ બેંકની મોનિટરી પોલિસીમાં ફુગાવા સંબંધિત ફેરફારોનો ખુલાસો અને નજીકના ગાળાના ફુગાવાનું અનુમાન કરવામાં આવે છે? જવાબ આવશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તાજેતરમાં સમાચારોમાં દેખાયેલું શહેર મછલીપટ્ટનમ નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે મછલીપટ્ટનમ. વર્ષ 2025થી 2029 માટે યુનાઇટેડ નેશન હેબિટેટ જનરલ એસેમ્બલીના અધ્યક્ષ તરીકે કયા દેશોને ચૂંટવામાં આવ્યા છે? મલેશિયા અને યુએઈને ચૂંટવામાં આવ્યા છે. જાપાનને પાછળ છોડીને કયો દેશ વિશ્વનો સૌથી મોટો ધીરધાર એટલે કે ક્રેડિટર દેશ બન્યો છે? જર્મની બની ગયો છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ફ્રાન્સના નાઇસ શહેરમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં નોર્વેના સ્ટાવનમાં આવેલ મિનેહાલેન મેમોરિયલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય મંત્રી કોણ બન્યા છે? કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિએ લદ્દાખના 3 નિયમોને મંજૂરી આપી છે? અનુચ્છેદ 240 હેઠળ. ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું? એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓપ્શન ડી સાચો છે. VSL ઇન્ડિયા અને કોંકણ રેલવે ત્રણેય મળી અને આ ચિનાબ રેલવે બ્રિજ બનાવ્યો છે. તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણી 2025માં વિસાવદર વિધાનસભા બેઠક પર કોણ વિજેતા બન્યા હતા? તો જવાબ આવશે ગોપાલભાઈ ઇટાલિયા, જે આમ આદમી પાર્ટીના છે, તમે ઓળખતા છો. ભારતના પ્રથમ વેરિયેબલ સ્પીડ પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટનું સંચાલન કયા શહેર ખાતે કરવામાં આવ્યું છે? તેહરી, ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ચર્ચિત માઉન્ટ કિલીમાંજારો નીચે પૈકી કયા દેશમાં આવેલો છે? કિલીમાંજારો છે તે તાંઝાનિયામાં આવેલો છે. ઓપ્શન ડી. ફ્રેન્ચ એમ્બેસીના વિઝા ફ્રોડ કેસમાં ઇન્ટરપોલ દ્વારા ભારતની સૌ પ્રથમ કઈ નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે? સિલ્વર નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે. એર ઇન્ડિયા એરલાઇન્સ ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત વિમાન કઈ મોડલ શ્રેણીનું હતું? તો તે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતું. DRDOએ તેના ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેર ખાતે કર્યું છે? નવી દિલ્હી ખાતે કર્યું છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કોણે કર્યું? કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ક્યાં બની? આણંદમાં. RBIએ કઈ બેંકને RBI શેડ્યુલ 2 હેઠળ શેડ્યુલ બેંકનો દરજ્જો આપ્યો છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની બધી બેંકોનું નિયમન તે કરે છે. તો જવાબ આવશે વિશ્વેશ્વર સહકારી બેંક લિમિટેડને શેડ્યુલ 2 હેઠળ શેડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો છે.
પ્રદૂષણ, ઉર્જા, ગતિ અને અંતરના પાસાઓ પર આધાર રાખીને રૂટના રિયલ ટાઈમ વિકલ્પો સૂચવનારી વેબ આધારિત મોબિલિટી એપ્લિકેશન ડાયનામિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન મોબિલિટી કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે IIT ખડગપુર દ્વારા વિકસાવવામાં આવી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત કેટલામા ક્રમે હતું? 3જા ક્રમે હતું. કયા મંત્રાલય દ્વારા પોષણ ટ્રેકર એપ લોન્ચ કરવામાં આવી છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ ટ્રેકર એપ લોન્ચ થઈ છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી હતી? મહેસાણા જિલ્લામાં કરવામાં આવી હતી. ક્યારે હોય છે યોગ દિવસ? 21મી જૂનના રોજ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રેટર ફ્લેમિંગો એટલે કે મોટા હંસ માટેનું અભયારણ્ય અધિસૂચિત કરવામાં આવ્યું છે? તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી. વર્લ્ડ બેંકના વૈશ્વિક નવી ગરીબી રેખા મુજબ ભારતમાં ગરીબી દર કેટલો છે? 5.25% છે. ઓપ્શન એ. ઇન્ટરનેશનલ UN પીસકીપર ડે ક્યારે ઉજવવામાં આવે છે? 29 મેના રોજ ઉજવવામાં આવે છે. કયા એક્ટ મુજબ કોર્ટની અવમાનનાના નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 મુજબ. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા કયા દેશોને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે? આપેલ તમામ એટલે કે લાટવિયા, બહેરીન, કોલંબિયા, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, આ 5 દેશોને છે તે અસ્થાયી સભ્ય બનાવવામાં આવ્યા છે. મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? મેંગો મેન ઓફ ઇન્ડિયા જવાબ આવશે હાજી કલીમુલ્લાહ ખાન. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો, જેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. જૂન 2026માં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની 82મી AGM ક્યાં યોજાશે? તો જવાબ આવશે રિયો ડી જાનેરિયો, બ્રાઝિલમાં આનું આયોજન છે. તાજેતરમાં ગુજરાત સંશોધન ફેક્ટરી ઓર્ડિનન્સ 2025 નવા સુધારા મુજબ દૈનિક કામના કલાકો 9થી વધારીને કેટલા કરવામાં આવ્યા છે? 12 કલાક કરવામાં આવ્યા છે. તો આ નવું સંશોધન આવ્યું છે. તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલો પ્રોટોસ્ટાર એ શું છે? તો તે વિકાસના આરંભિક તબક્કાનો તારો છે પ્રોટોસ્ટાર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 80મા સેશનના પ્રેસિડેન્ટ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? જવાબ આવશે અન્નાલેના બેરબોક, જે જર્મનીના છે, તેને ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં ભારત અને કયા મધ્ય એશિયાઈ દેશ વચ્ચેની બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી BIT સત્તાવાર રીતે અમલી બની છે? કિર્ગિસ્તાન. ભારત અને કિર્ગિસ્તાન. નીચે પૈકી કયા મંત્રાલયે વેપારી સેતુ સાધવા પ્લેટફોર્મનું અભિયાન આરંભ્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ગેરમાર્ગે દોરનારી જાહેર ખબરો પર નજર રાખવા માટે કયા મંત્રાલય દ્વારા આયુષ સુરક્ષા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કેન્દ્રીય આયુષ મંત્રાલય. ભારતનું પ્રથમ અંડરવોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્ર ખાતે નૌસેનાના કયા જહાજની આસપાસ વિકસાવવામાં આવશે? INS ગુલદારની આસપાસ. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મીડિયેશન ક્યાં લોન્ચ કરવામાં આવેલ છે? હોંગકોંગમાં લોન્ચ કરાયું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ભારત જેન મોડલ શું છે? તો તે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ ભારતના પ્રથમ AI આધારિત મલ્ટીમોડલ લાર્જ લેંગ્વેજ મોડલ છે. 2025ની ચોથી બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કવાયતનું વર્ચ્યુઅલ યજમાન પદ કયા દેશે સ્વીકાર્યું છે? ભારત દેશે સ્વીકાર્યું છે. પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કેટલા સમય માટે પદ પર રહે છે? બાકી રહેલ મુદત માટે. માની લો હું ધારાસભ્ય છું, મેં 3 વર્ષ સેવાઓ આપી અને પછી રાજીનામું આપી દીધું, અથવા તો મેં પાર્ટી ચેન્જ કરી નાખી, ફરીથી હવે ત્યાં પેટા ચૂંટણી થાય છે, તો જે નવા વ્યક્તિ આવે છે તે કેટલા સમય માટે રહેશે? તો તે બાકી રહેલા 2 વર્ષ માટે રહેશે, જે બાકી રહેલી મુદત છે ત્યાં સુધી. જેમ કે વિસાવદરમાં જે ચૂંટણી થઈ પેટા ચૂંટણી, ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાની જે છે તે વિજેતા બન્યા, તો હવે તે કેટલા સમય માટે રહેશે? તો તે 5 વર્ષ માટે નહીં રહે, પરંતુ આગામી જે વિધાનસભાની ચૂંટણી આવે, જેટલો કાર્યકાળ બાકી છે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય રહી શકે. ત્યાર પછી તેને ફરીથી ચૂંટણી લડવી પડે.
ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ અભ્યાસ કઈ શાળામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવ્યો છે? તો જવાબ આવશે માધ્યમિક શાળા, ઓપ્શન એ. ભારતના રાષ્ટ્રપતિના એડ ડી કેમ્પ બનનાર નૌસેનાના પ્રથમ મહિલા અધિકારીનું નામ શું છે? તો તેનું નામ છે લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી. તમે એ ફોટોમાં પણ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિના એડીસી બન્યા છે અને એવા પ્રથમ નૌસેનાના મહિલા અધિકારી છે. તાજેતરમાં એર ઇન્ડિયા એરલાઇન્સ ફ્લાઇટ EI 171 દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે ગોવિંદ મોહન છે. એર ઇન્ડિયાની 171 નંબરની ફ્લાઇટ છે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ અમદાવાદમાં, આપ સૌ જાણો છો, જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું અને એ સિવાય પણ ઘણા લોકોના તેમાં મૃત્યુ થયા છે. 242 લોકો તેમાં સવાર હતા ક્રૂ સહિત, તેમાંથી 241 લોકો છે તે માર્યા ગયા છે. ફક્ત એક વ્યક્તિનું છે તે બચાવ થયો છે. એ સિવાય 19 લોકો કે જ્યાં પ્લેન પડ્યું ત્યાં હોસ્ટેલમાં પણ મૃત્યુ પામ્યા છે. હવે તેની માટે તપાસ માટે રચાયેલી સમિતિ છે અને તેના અધ્યક્ષ છે ગોવિંદ મોહન. ગ્લોબલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક ડિડક્શનનું 8મું સેશન ક્યાં યોજવામાં આવ્યું? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે યોજાયું. 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ શું હતી? બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, ઓપ્શન બી. તાજેતરમાં કયું શહેર ભારતમાં સૌથી વધુ લેપર્ડની સંખ્યા ધરાવતું શહેર બન્યું છે, જેને લેપર્ડ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે? લેપર્ડ એટલે દીપડો. દીપડાની સંખ્યા સૌથી વધુ થઈ ગઈ છે, તેથી તેને લેપર્ડ કેપિટલ કહે છે. તો જવાબ આવશે કર્ણાટકનું બેંગલુરુ, ઓપ્શન બી. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન PM આશા યોજનાનું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા થાય છે. અન્ગ્યુલેટ્સ એટલે કે ખરીવાળા પ્રાણીઓનો પ્રથમ સર્વે કોના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો? A અને B બંને દ્વારા સંયુક્ત રીતે, એટલે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA. તેલંગાણામાં આવેલા કવાલ ટાઈગર રિઝર્વ અને મહારાષ્ટ્રમાં આવેલા તાડોબા અંધેરી ટાઈગર રિઝર્વને જોડતા કુમારમ ભીમ કન્ઝર્વેશન રિઝર્વની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? તેલંગાણા સરકાર દ્વારા કરવામાં આવી છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. ઉત્તર ગુજરાત પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ 2025નું આયોજન કયા શહેરમાં થયું? મહેસાણામાં થયું. ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યના કેટલા ઝોનમાં પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું? 4 સ્થળોએ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે? તો તે કેન્દ્રીય વિત્ત મંત્રી એટલે કે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કરવામાં આવે છે. ભારતની સૌથી મોટી એક્ટિવ વ્હીલચેર YD1 કઈ સંસ્થાએ શરૂ કરી છે? તો IIT મદ્રાસ દ્વારા આ સાયકલ છે તે બનાવવામાં આવી છે. ખૂબ જ હલકી આ સાયકલ છે, એટલે કે વજનમાં ખૂબ જ હલકી છે, માત્ર 9 કિલો તેનો વેઇટ છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ લદ્દાખ આરક્ષણ સંશોધન નિયમ 2025માં સ્થાનીય લોકો માટે કેટલા ટકા આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો 85% છે તે જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે સ્થાનિક લોકો છે તે 85% તેમાં રહેશે. તાજેતરમાં વિધાનસભાની કઈ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી? તો A અને B બંને પર, એટલે કે વિસાવદર અને કડી પર યોજાઈ હતી. IEAના 10મા વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025માં ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં ચીનનો હિસ્સો કેટલા ટકાથી વધુ રહેવાનું અનુમાન છે? 25%થી વધુ રહેવાનું અનુમાન છે. સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 18 જુલાઈના રોજ. પક્ષીઓની પ્રજાતિઓનું વિશ્વનું પ્રથમ એકીકૃત વૈશ્વિક ચેકલિસ્ટ એવી લિસ્ટ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ઇન્ટરનેશનલ ઓર્નિથોલોજિસ્ટ યુનિયન હેઠળ વર્કિંગ ગ્રુપ ઓન એવિયન ચેકલિસ્ટ છે તે વિકસાવવામાં આવ્યું છે. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 11મા ભારતીય ક્રિકેટર કોણ છે? તો તે છે મહેન્દ્રસિંહ ધોની, MS ધોની. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG દ્વારા કયા અધિનિયમ હેઠળ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ
ના ઓડિટનું સંચાલન કરવામાં આવે છે? કંપનીઝ એક્ટ 1956 હેઠળ. ઓપ્શન સી. પ્રતિભા સેતુ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં યોજાનાર 16મી વસ્તી ગણતરી વિશે નીચેના વિધાનો ચકાસો. તો જોઈએ આપણે વિધાનો એક પછી એક. આ સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી છે. તો એ સાચું છે. કેટલામી છે? 8મી. આ વસ્તી ગણતરી વર્ષ 2026-27 સુધી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. તો એ પણ સાચું છે. 8મી વસ્તી ગણતરી 2026-27માં યોજાશે અને 2 તબક્કામાં તેનું આયોજન થશે. વર્ષ 1931 પછી આ વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ પણ સાચું છે. 16મી વસ્તી ગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે છે તે હાથ ધરવામાં આવશે. તો જવાબ આવશે તમામ વિધાનો સાચા છે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર મંડળના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એસ મહેન્દ્ર દેવને નિમણૂક કરવામાં આવ્યા છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા કયા દેશને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યો છે? તો એ છે આપણો ભારત દેશ. ઓપ્શન ડી. તાજેતરમાં સમાચારમાં રહેલ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રિયલ ટાઈમ ચૂકવણી પર પ્રક્રિયા હાથ ધરવા માટે બેંક દ્વારા કોની પાસેથી વસૂલવામાં આવતી ફી છે? તો વેપારીઓ પાસેથી આ ફી વસૂલવામાં આવશે. તાજેતરમાં રાજસ્થાનના કયા 2 સ્થળોને નવી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે? એ બી બંને એટલે કે મેનાર લેક બર્ડ પાર્ક અને ખીચન બર્ડ અભયારણ્ય છે તે બંનેને નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે અને બંને ક્યાં આવેલા છે? રાજસ્થાન રાજ્યમાં આવેલા છે. તાજેતરમાં ગુજરાત ફેક્ટરી સંશોધન ઓર્ડિનન્સ 2025 મહિલાઓને કયા સમયગાળા દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ અપાઈ છે? તો રાત્રે 7 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હવે મહિલાઓ પણ ફેક્ટરીઓમાં કામ કરી શકે છે. ભારતની પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક ક્યાં સ્થપાશે? દિલ્હી ખાતે સ્થપાશે. તમિલનાડુના ઉદમપટ્ટીમાંથી મળી આવેલ 800 વર્ષ જૂની શિવાલય કયા સામ્રાજ્યના શાસકનું છે? તો જવાબ આવશે પાંડ્ય સામ્રાજ્યનું છે. તાજેતરમાં ભારતના સૌથી મોટા અને સૌથી અદ્યતન ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ જલકાપીનું નિર્માણ કાર્ય છે તે ક્યાં શરૂ થયું છે? હાલોલ ખાતે શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતીય ભાષા અનુભાગ ઇન્ડિયન લેંગ્વેજ સેક્શનનો ઉદ્દેશ્ય શું છે? અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. પ્રાદેશિક ભાષાઓનું સશક્તિકરણ અને માતૃભાષામાં નિર્ણય લેવા પ્રોત્સાહન આપવું ઉદ્દેશ્ય રહેલો છે. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાયની નિમણૂક કરવામાં આવી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કયા સ્થળે સ્થાપશે? હરિયાણાના પાણીપત ખાતે સ્થાપવામાં આવશે. કઈ બેંક ગુજરાતમાં આવેલ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર એટલે કે ગિફ્ટ IFSC ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ગ્રીન બોન્ડ્સને સૂચિબદ્ધ કરનારી પ્રથમ વિદેશી કોર્પોરેટ એન્ટિટી બની છે? તો જવાબ આવશે કોલંબો શ્રીલંકા સ્થિત DFCC બેંક. 2025માં બિરસા મુંડાની કેટલામી પુણ્યતિથિ ઉજવવામાં આવી? 125મી પુણ્યતિથિ છે તે ઉજવવામાં આવી હતી. UN કયા દિવસને એકપક્ષીય આંતરરાષ્ટ્રીય દિવસને જાહેર બળજબરી ભર્યા પગલાં વિરુદ્ધ કર્યો છે? 4 ડિસેમ્બરને. RBI દ્વારા ગોલ્ડ લોન ઉપર લોન ટુ વેલ્યુ રેશિયોમાં કરવામાં આવેલા ફેરફાર ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના તાજેતરના આંકડા મુજબ ભારત વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષા કવચમાં કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે છે. ઓપ્શન ડી. એક્ઝિયોમ 4 મિશનના આયોજન માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો જવાબ આવશે એક્ઝિયોમ સ્પેસ. ઓપ્શન સી. આગળ જોઈએ. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતીય ભાષા અનુભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિતભાઈ શાહે કર્યું. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન વિશે નીચેના વિધાનો ચકાસો. તો અહીં બંને વિધાનો સાચા છે. જોઈએ આપણે.
આ યોજના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2016માં લોન્ચ કરવામાં આવી હતી. બીજું, આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રસૂતિ પૂર્વેની કાળજી પૂરી પાડવી તથા માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવાનો છે. ભારતની મુલાકાત લેનારા પરાગ્વેના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે પરાગ્વેના પ્રથમ રાષ્ટ્રપતિ અને નામ છે સેન્ટિયાગો પેના પેલેસિયોની. ઓપ્શન એ. કલકત્તા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કઈ વિદેશી સંસ્થા સાથે મળીને ભારત માટે સ્વદેશી પોલર રિસર્ચ વેજલ એટલે કે PRVનું નિર્માણ કરશે? જવાબ આવશે કોંગ્સબર્ગ, નોર્વે. 55મી મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટ ઘટાડીને તેને કેટલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? તો જવાબ આવશે 5.50%. કયા દેશે ઓર્બિટલ સ્ટેશન માટે ડ્રોન સ્પેસક્રાફ્ટ પ્લેટફોર્મને પેટન્ટ કરાવ્યું છે? તો રશિયાએ કરાવ્યું છે. વિશ્વનો પ્રથમ ફ્યુઝન ફિશન હાઇબ્રિડ ન્યુક્લિયર રિએક્ટર સિંગહુઓ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે? ચીન દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તાજેતરમાં વર્ષ 2025માં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? 148મી રથયાત્રા હતી. 2025માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? મહીસાગરથી કરવામાં આવ્યો હતો. એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્તમાન અધ્યક્ષ મસાતો કાંડા કયા દેશના છે? આ છે મસાતો કાંડા અને તેઓ જાપાન દેશના છે. ઓપ્શન ડી. ઇન્ટરનેશનલ ડે ઓફ ધી સેલિબ્રેશન ઓફ સોલસ્ટિસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 કોના દ્વારા જીતવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા દ્વારા. UNFPAના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટમાં વર્ષ 2025માં ભારતની જનસંખ્યા કેટલા કરોડ હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 146 કરોડ. પેટા ચૂંટણી કયા સંજોગોમાં યોજવામાં આવે છે? ઉપરોક્ત તમામ એટલે કે જ્યારે ધારાસભ્યનું અવસાન થાય, જ્યારે ધારાસભ્ય રાજીનામું આપે અથવા જ્યારે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે, આવા સંજોગોમાં છે તે પેટા ચૂંટણી થતી હોય છે. કઈ આંતરરાષ્ટ્રીય બેંકે આગામી 5 વર્ષમાં સમગ્ર ભારતમાં મેટ્રો વિસ્તરણ, નવી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સહિત શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવા માટે $10 અબજ આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે એશિયન ડેવલપમેન્ટ બેંક ADBએ આ જાહેરાત કરી છે. ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ એગ્રી હેકેથોન ક્યાં યોજાઈ હતી? તો તે મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાઈ હતી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આ વિડીયોની PDF કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રેટર ફ્લેમિંગો એટલે કે મોટા હંસ માટેનું અભયારણ્ય અધિસૂચિત કરવામાં આવ્યું છે? તો બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.